हेलो गाइस, जय माताजी। तो मित्रों आज अमारे बनावानी है पकोड़ी। तो अमे बटाका लाई दीधा छे। आपणे बटाका बाफा मिलवाना छे। अच्छा तो बीजुबा शुं करवानुं छे? कोड बटाका बाफवाना छे अने आपणे शुं करवानुं छे? पकोड़ी बनाववानी छे घरे। तो अमे घरे पकोड़ी बनाववाना छे। तो बटाका आपणे मस्त धोईने अमारे बाफा मेलजी छे। बीजुबा जय सदुबा, जय श्री। जो युवराज अमारो ईटो लावे छे, चूलो बनाववानो छे। आपणे चूलो बनावવાની કામકાજ ચાલુ છે। પડી ના જાય બે લેતા સબજી લેતા જા બે એક લેતા એક આ બીજું તો આપી મસ્ત તકલીફ ભાઈ જંતુ મિલ આપણે બટાકા ચડી જશે હવે। મિત્રો અમારે બટાકા બફાઈને તૈયાર થઈ ગયા છે। મોય ચણાઈ નાખેલા છે। તો હવે આપણે મિત્રો બટાકા ઉતાર દેવાનો છે। હવે બટાકા અમારે ઉતાર દેવાના છે। આપણે હવે કઢાઈ લાવી દીધી છે। તો આપણે પેલું પેકેટ લાય અંદુ અંદુ પેકેટ લાવો। વનરાજ અમારા પકોડીને ખોખાનું પેકેટ લઈને આવ્યા છે। તો આપણે પેકેટ બતાવો અંદુમાં પેકેટ બતાવો। અરે આપણે પેકેટ તળવાના છે। ગાઈસ આપણે कढ़ाई मूकी दीधी से। तेल लाववा से सदुबा तेल लाओ। युवराज अमारा चारोप थी स्पेशल आया है। आमंत्रण से युवराज ने शू क्या को युवराज युवराज बोलो को विद्या अमदा कहो विद्या अमर सी ले पकोड़ी खावा छे। चना बोलो पकोड़ी खावा छे। विजुबा तमारे तेल आपणे कढ़ाई में अंदर वेड़ी दीधुं छे। आ पेकेट छे। आप चारो लई दीधो छे हाथ में ना ले आपड़ू पासो रे गाइस आपणे खोखा तळवा बेही गया छे। खोखा तळवानो चालू है। खोखा एम बताओ मस्त मस्त तळाईने तैयार है। जुगण आपणे तळवानो छे घणा राज अमारे बाकी छे। આપણે देशी चूलो है गैस नहीं એટલે આપણે देशी चूला पर कामकाज લીધું છે। જોઈ લો મિત્રો મસ્ત જેવા ફૂલ્યા છે। गाइस आपणे बटाका बफाईने तैयार कर दीधा छे। तपेली में गाड़ी लीधा छे। आ बाजू चना बाफेला छे। बीजुबा तैयार थई गयुं बधुं। वनराज ने मार वाटको लईने आई गया छे जो खावा। तो आपणे मावो बनाववानी तैयारी करवानी छे। आ बता तपेलू बताओ मित्रों आपणे आ रीते मस्त पाकी नाखवाना छे बटाका गाइस आपणे मसालो ने आपणे पोणी बना छे। मसालो लाई दीधो पैकेट एटलू ना चाले વધારે લાવવું પડે। ઓછે તો બોલા લેબુ ઓય બતા લેબુ કાપીને નાખ્યા છે। અંદર જો આ મસાલા આપણે નાખવાના છે। વનરાજ પાછો રે આપણે મીઠું નાખીએ।
બસ બસ એટલું કામ. થોડા ધોણા લાવશે તું. હવે સાદું બતાવી દે. હા ઓય બતાય. પોણી આપણે તૈયાર કરી દીધું છે, જોઈ લો. મસ્ત તૈયાર કરી નાખ્યું છે. વનરાજ ને મારે પીવા આવી જાય. વનરાજ ને બતાવી દો. ડુંગળી આપણે કપીને તૈયાર કરી દીધી છે. જોઈ લો મિત્રો. આપણે મસાલો બનાવવાનું ચાલુ કરી દીધું છે પકોડીનું. થોડું જ નાખું. જોઈ લો મિત્રો. હળદર નાખી છે, મરચું નાખ્યું છે. હા મીઠું નાખો. પાછળ તો ગાઈસ આપણે અંધારું થઈ ગયું છે. પકોડી બનીને તૈયાર કરી નાખી છે. આ બાજુ માવો તૈયાર છે. આ ખોખા છે. આ બાજુ પોણી છે. બીજું પાણી સદુપા છે. આ બાજુ ચેણો છે. જયેશ. અંધારું થઈ ગયું છે. 7:30 વાગવા આવી ગયા છે. વનરાજ હેડો. આ બાજુ મારો વનરાજ આવે છે. હેડો હાથ ધોવા બીજા તા બે જડો. આપણે પકોડી બળીને તૈયાર થઈ ગઈ છે, તો બધા અમે ખાવા બેસી ગયા છીએ. જોઈ લે મિત્રો. પકોડી આપણે લગભગ 4 વાગ્યાના બનાવતા હતા. અમે 8 વાગી ગયા છે ને હવે નંબર આવી ગયો છે આપણે ખાવાનો. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરો. જય માતાજી, જય સધીમાં.